થાકાઈ ગયું છે હવે તો. અને થાય છે થોડી વાર અહીંયા બેસી જાઉં. લઈને ક્યાં જાય છે? શું છે ભાભી આ? જો તો ખરો કેટલો તાપ છે. આવા તડકામાં આવી ભારે થેલી લઈને તમે ક્યાં નીકળ્યા છો? અરે એ તો હું ઘઉં લેવા માટે ગઈ હતી. પણ ભાભી હા જુઓ તો ખરા, આ થેલીમાં કેટલો વજન છે. એક તમારી દશા જુઓ, એક તો છે સુકેલ પાપડી જેવા. રિક્ષા કરી લેવાય ને. એમાં એવું છે કે મમ્મીએ ખાલી ઘઉં લેવાના જ પૈસા આપ્યા હતા, બાકી વધારે પૈસા મારી પાસે નહોતા, એટલા માટે હું ચાલતી જ આવતી રહી. હા મમ્મી પણ ખરા છે, તો આટલા બધે દૂર કરિયાણું લેવા મોકલે છે અને પછી રિક્ષા ભાડાના પૈસા પણ નથી આપતા. અરે કમસે કમ થોડાક રિક્ષા ભાડાના પૈસા તો આપે ને માણસ. અરે ના ના જયેશભાઈ, એમાં મમ્મીનો કાંઈ વાંક નથી, મેં જ મમ્મીને ના પાડી હતી. રહેવા દો ભાભી, રહેવા દો. અરે તમે મમ્મીનું પાકડું ઊંચું શું કામ રાખો છો? મને તો એ સમજાતું નથી. જ્યારે મમ્મીને તમે પણ ઓળખો છો ને હું પણ ઓળખું છું. મમ્મી જ્યારે હોય ત્યારે તમને તમારા પર પાટા લીટા કરતા હોય છે, તમને અત્યાચાર આપતા હોય છે, છતાં તમે એમનું શું કામ ઉપરાણું લ્યો છો? ના જયેશભાઈ, એવું કંઈ નથી. શું એવું નથી? ભાભી એવું જ છે. હા, અને તમને ખબર ના હોય તો જણાવી દઉં કે હું તમને આજકાલથી નથી ઓળખતો, હા વર્ષોથી ઓળખું છું. જ્યારે આપણે બંને કોલેજમાં હતા ને ત્યારથી તમારા સ્વભાવ સાથે હું પરિચિત છું કે તમારો કેવો સારો સ્વભાવ છે. અને રહી વાત મારા મમ્મીની, હા નાનપણથી એમની સાથે જ ઉછરીને મોટો થયો છું, એટલે એમના સ્વભાવથી પણ હું બહુ સારી રીતે પરિચિત છું કે કોનો વાગ છે ને કોનો નહીં. મૂકો એ બધી વાત. એક તો તમારા કરતાં પણ વધારે તો આ થેલીનો ભાર છે. ગાડી ઉપર આગળ મૂકી દો અને બેસો મારી પાછળ, એટલે ઘર ભેગા થાય. ના ના જયેશભાઈ, ગાડીમાં નથી જવું, વળી પાછી મમ્મીને ખબર પડશે ને તો વધારે ગુસ્સે થશે, એના કરતાં હું ચાલતા જ જતી રહું છું. એક મિનિટ હા ભાભી, એક મિનિટ. કમસે કમ હા તમારા શરીર વિશે તો વિચારો. એક તો છો હુક લકડી, હાલી એકતા છો નહીં. હા તમે જેટલું જમો છો ને એના કરતાં વધારે તો કામ કરો છો. કહું એટલું કરો ને. લાવો બેસી જાવ. ચલો હું તમને કહું છું, આપણે જઈશું ને કોક આપણને જોઈશે ને તો એક ખરાબ ને ખોટી વાતો કરશે. તમારે ગામનું વિચારવાનું છે કે આપણા ઘરનું વિચારવાનું છે? હું તમારો દિયર છું ને તમે મારા ભાભી છો, એક જ ઘરમાં રહીએ છીએ. બેસો હવે શાંતિથી. મમ્મી, ઓ મમ્મી, બહાર આવો તો. હું છે? હું બૂમો પાડેસ? હું થયું? મમ્મી, આ તમારામાં થોડી પણ સમજણ છે કે નહીં? હા બપોરના 12 વાગ્યા છે, હા ભરો તડકો છે. હવે તડકામાં ભાભીને અનાજ લેવા મોકલીએ તમે? આ તો સારું થયું કે રસ્તામાં હું મળી ગયો, નહીંતર ભાભીનું શું થાત? આ તું છે ને તાર ભાભીનું ઉપરાણું લેવાનું રહેવા દે. એ કઈ નાની ગગી નથી, આટલો વજન તો ઉપાડી શકે ને, એટલું બધું ખાય છે તો. શું કીધું તમે મમ્મી? કે ભાભી હા ઘરનું ખાય છે, તો શું વાત છે એનો? હા મેં એટલા ઢહડા પણ તો કરે જ છે ને. અને તમે જો મમ્મી, હું કહી દઉં છું, તમે છે ને ભાભીને ખોટે ખોટા મેણા ટોણા ના મારો. એ આ ઘરની વહુ છે અને વહુ થઈને જ રહી છે, ઘરનું બધું જ કરે છે. એટલે તું મારો દીકરો થઈને આ તારી આવનારી ભાભીનું ઉપરાણું લેશો? તને શરમ નથી આવતી? આ તારી ભાભી આ ઘરમાં પરણીને આવી તરત તારા મોટા ભાઈને ભરખી ગઈ, અને છતાંય તું એના પક્ષમાં બોલશો? મમ્મી, તમે માં દીકરો મારા માટે ઝઘડો ના કરો. એવું હોય ને તો હું તમારી માફી માંગી લઉં છું. જોયું તે જોયું? આ તારી ભાભી છે ને હાલતા ને ચાલતા પાપડિયા પાડવાના નાટકો કરે છે, અને તને તારી ભાભી જ હાસી લાગે છે. બે હાથ જોડું છું કે તમે છે ને આ ભાભીને હેરાન કરવાનું રહેવા દો. શાંતિથી જીવવા નથી દેતા એમને. ખબર નહીં આ સપર પગીએ મારા નાના દીકરાને હું ગોળીને પાઈ દીધું છે ને કે એની જ બોલી બોલેસ.
કેમ છો બેન? તમે તો છેવટે ગમે એમ કરીને મને ઘર સુધી ધક્કો ખવડાવ્યો હો. અરે ના રે ના વિનોદભાઈ, તમે કેવી વાત કરો છો? હું હમણાં જ તમને ફોન કરવાની હતી કે તમે હમણાં છે ને થોડોક ટાઈમ ખમી જાઓ. તમને ધક્કો નહોતો ખવડાવવાનો મારે. પણ કાંઈ નહીં, હવે આવ્યા છો તો બેહો. બેટા વહુ, ચા પાણી લાવો તો, મહેમાન આવ્યા છે. અરે ના ના બેન, હું અહીંયા કઈ સા પાણી કરવા થોડું આવ્યો છું. હવે તમે છે ને હિસાબ કિતાબની વાત કરો અને મને મારા રૂપિયા આપો ને એટલે હું છે ને મારા રસ્તે પડું. હા હા વિનોદભાઈ, અમારે ઝટ તમને રૂપિયા આપી જ દેવા છે એટલે અમે મુક્ત થઈ જઈએ ને આમાંથી ને. એમાં એવું છે ને વિનોદભાઈ કે હમણાંથી ને ઘરમાં થોડુંક આમ તેમ હાલે છે એટલે સગવડ નથી થઈ. હમણાં જો ને કઈ કામ ધંધામાં છે નહીં એટલે અમારે તમારા રૂપિયા આપી જ દેવા છે, પણ થોડોક ટાઈમ ખમી જાઓ. અરે પણ બેન ખમી જાવ હવે કેટલો ખમો? આ તમે જોવો તો ખરા, આમને આમ તમે કેટલો સમય કાઢી નાખ્યો. ધંધા પાણી હાલે તો હું તમને કાંઈક રૂપિયા દઉં ને. ભાઈ હવે આ એકના એક જવાબ સાંભળીને તો હું હાવ કંટાળી ગયો છું. કેટલાક ધક્કા લેવા મારે આ ઘરના. બટા સૈયા, કેમ છે તને? સારું તો છે ને? હા કાકા, મને સારું છે. હા હવે એને હું વાંધો હોય? ખાઈ પીને 3 દિનો મહિનો. આ લેણા ભરો હોય ને એને ઉપાધિ હોય ને જવાબ દેવો હોય એને ઉપાધિ હોય. અરે આ તમે કેવી વાત કરો છો બેન? અરે આ તમારું દેવું છે એ કયા તમારી વહુ થોડી ભરે? અરે આ દેવું તો કેટલા વર્ષોથી હું તમારી પાસે માંગુ છું. ત્યારે તમારી વહુ તો પરણીને આ ઘરમાં નહોતી આવી અને અત્યારે તમે આ દોષનો ટોપલો તમારી વહુને જો છો. અરે બેન, હા શું કહું ને તો અત્યારે તમારી આ વહુને તમારે તમારી દીકરીની જેમ રાખવી પડે. એટલે તમે કઈ એવું નહીં સમજતા વિનોદભાઈ કે આ ઘરમાં દુખી છે. હો, અમે કઈ દુઃખ નથી આપતા. આ ઘરમાં એને મસ્ત ટેસડાસ કરે છે. એ હારું બેન, હવે એ તો બધું મને દેખાય જ છે. તમારું ઘર છે, તમને પોહાય એમ રહ્યો, જેમ વ્યવહાર કરવા હોય ને એમ કરો. હું તો તમને ખાલી એટલું કહું છું કે તમે છે ને મને મારા રૂપિયા આપી દો ને એટલે હું આ ઘરના ધક્કા ખાતો બંધ થાવ. બોલો કેદી આવું હવે? એ હું તમને સામેથી ફોન કરી તમ તાર ઉપાધિ કરો માં દૂધે ધોઈને તમારે બધા રૂપિયા આપી દે. હજી જેવું છું. ઠીક, ત્યારે લ્યો રામે રામ. હા બટા ઊભી રહે. હા લે બટા, હા આલે 1000 રૂપિયા રાખ તું. ના ના કાકા, મારે નથી જોતા. અરે બટા, એમાં હું કામે તું થોથરાશો? જો તું મારી દીકરી જેવી છો. અરે હું તારા બાપ ઠેકાણે છું અને હું મારી દીકરી જેવીને 1000 રૂપિયા ન આપું તો મારામાં કાંઈ ન કહેવાય. રાખી લે તું તારે. અરે ભગવાનની દયાથી ઘણું છે મારી પાસે. લઈ લે 1000 રૂપિયા વાપરજે હો તું તારે. મજા કર. હારું વિનોદભાઈ, જય શ્રી કૃષ્ણ. લાયવામ હું 1000 રૂપિયા પકડીને બેહી ગઈ. આ બધો વ્યવહાર મારો છે. કોકને દીધા હોય ને તો આ મને કોક દઈને જાય મારા ઘરમાં. અને ભાઈ મારું જડબું હું જોશો? જાને ઘરમાં કામ કેટલા પડ્યા છે. આ વ્યાજ ભર્યું હોય ને તે આપીને જાય. ત્યાર સુધી બધા વ્યાજ ભર્યા છે, કે વ્યાજ નથી ચડવા દીધું. એ ચીબલી શું વિચાર કરે છે? કયા વિચારોમાં ખોવાઈ ગઈ? કાંઈ નહીં, બસ હું એ જ વિચારતી હતી કે કાલે છે ને ભાભીનો જન્મદિવસ છે અને હું એમની માટે બહુ જ મસ્ત સરપ્રાઈઝ લાવી છું. મસ્ત ડ્રેસ લાવી છું. પણ યાર એક કન્ફ્યુઝન છે કે એમને ગિફ્ટ ક્યારે આપું અને કઈ રીતના આપું. અરે એ બધી વાત છોડ, શું વાત કરે છે તું? ભાભીનો કાલે જન્મદિવસ છે? અરે યાર હું તો સાવ ભૂલી ગયો. મને તો ખબર જ ના રહી કે કાલે ભાભીનો જન્મદિવસ છે. જો મારે પણ છે ને ભાભીને કંઈક તો ગિફ્ટ આપવી જ પડશે. આજે જ મારા ફ્રેન્ડ સાથે જાઉં છું અને ભાભી માટે એક મસ્ત ગિફ્ટ લઈ આવું. અને હા જોજે, હા તું પણ ભાભીને કાંઈ કહેતો નહીં, કારણ કે હું તો મારું ગિફ્ટ લઈ આવી છું. પણ તું ગિફ્ટ લઈ આવે ને પછી આપણે બંને ભાઈ બહેન મળીને સાથે એમને ગિફ્ટ આપશું અને સરપ્રાઈઝ આપશું. એટલે ભાભી તો ખુશ. હા કેમ નહીં, ખુશ તો થઈ જ જાય ને. અને આમ પણ આપણે એક કામ કરીએ, કાલે છે ને આપણે બંને મળી અને ભાભીને બહાર જમવા લઈ જઈએ. હા, આઈડિયા તારો મસ્ત છે. પણ ભાઈ, ભાભી અત્યારે ક્યાં છે અને શું કરે છે? શું કરતા હોય ખુશી? બિચારા અંદર કંઈક કામ કરતા હશે. સાચું કહું ને તો
હા મમ્મી છે ને ભાભી ઉપર બહુ ખરાબ વર્તન કરે છે. એક તો પોતાને કઈ કામ કરવું નહીં અને બધું જ કામ ભાભી પાસે કરાવે છે. સાચું કહું ને ખુશી, તો મને ભાભી ઉપર બહુ દયા આવે છે. એ બિચારા કામમાંથી નવરા જ નથી પડતા. 5 મિનિટ પણ જો આરામ કરે ને તો મમ્મી નવું કામ ચીધી દે છે. હા ભાઈ, તારી વાત એકદમ સાચી છે. આ મમ્મી છે ને ભાભી ઉપર બહુ જ અત્યાચાર કરે છે અને આખો દિવસ કાંઈક ને કાંઈક કામ એને ચીંધ્યા જ કરે છે. પણ તું ચિંતા નહીં કર, કારણ કે આ વાત તો હું મમ્મીને કરીશ અને એમને સમજાવીશ પણ. સારું ખુશી, જો તારે વાત કરવી હોય ને તો કર, કારણ કે આ મમ્મીને તો મેં ઘણી વાર સમજાવવાની કોશિશ કરી છે કે તમે ભાભી સાથે આવું વર્તન ના કરો, પણ મારી વાત તો કોઈ દિવસ એણે માની જ નથી. કદાચ તું પ્રયત્ન કરે અને માની લઈને તો બહુ સારી વાત છે, બાકી આપણા ઘરનું વાતાવરણ ખરાબ થતા વાર નહીં લાગે. હા ભાઈ, હું મમ્મી જોડે આજે જ વાત કરું છું અને એમને સમજાવું પણ છું. સારું, હવે એ બધી વાત મૂક. હું શું કહું છું, હા ભાભીનો જન્મદિવસ આવે છે ને કાલે, તો અત્યારે જ મારા ફ્રેન્ડ કાર્તિકને ફોન કરું અને અમે બંને જઈએ અને ભાભી માટે મસ્ત ગિફ્ટ લઈ આવે. ઓકે? ઉપડો. અલે ગાભા બધા ધોઈ નાખજે. અને જે બીજા લાટ ઘરમાં કામ પડ્યા છે ઉતાવળ રાખ થોડીક. ખાવા તો કઈ વાંધો નથી આવતો, ત્યાં તો બહુ ઉતાવળ રાખશો. એમ કામમાં ઉતાવળ રાખ. મમ્મી, મારી તબિયત થોડી ખરાબ છે અને મને પગમાં પણ વાગ્યું છે, તો આ કપડાં મશીનમાં ધોઈ નાખો ને. ઈ મશીન છે ને તારા બાપે આણામાં નથી આપ્યું, ઈ મશીન છે મારું. ને તું કે ને એમ કઈ મશીનમાં લુગડા નથી નાખવાના. હાથ તારા ભાંગી ગયા છે, હાથ ગઈ એટલે હારા થઈ જાહે. અને મશીન નું તો નામ જ નહીં લેતી. આ હાબુ પાવડર કઈ મફતમાં નથી આવતા. આ બધું ટાણે કામ કરીને ફટાફટ ઉતાવળે. અરે ભાભી, આ શું થયું તમને? અને તમારી તબિયત પણ ખરાબ લાગે છે. અરે કાઈ નથી થયું એને. આ કામ કરવું પડે ને ઘરનું બધું, એટલે બધા નાટક આવડે છે ને. મમ્મી, તમે જુઓ તો ખરા, ભાભીની તબિયત જરા પણ નથી સારી અને એમાં પાછા તમે એમને કામ કરવા કહો છો. આ ભાભી આટલું કામ કરે છે છતાં પણ તમે એમ કહો છો કે નાટક કરે છે. એમની હાલત તો જુઓ તમે. અને આટલા બધા ધોયેલા કપડાં તમે એમની પાસે ફરીથી ધોવડાવો છો. અરે મમ્મી, થોડી તો દયા કરો. અને દયા ના આવતી હોય તો જરા ઉપરવાળાનો તો ડર રાખો. હવે તારી ભાભીનું એટલું બધું ઉપરાણું હું લેશો ને? તને એટલું બધું પેટમાં બળતું તારી ભાભી લઈને જાન દવાખાના ભેળી થા, ખબર પડે તને તે. હા હા મમ્મી, મારા તો ભાભી છે એટલે હું જ લઈને જઈશ ને એમને. તમારે શું છે, તમે બેસો ઘરમાં. એમાંય તમને કોઈની ઉપર દયા આવે એવું તો છે જ નહીં ને. ધીમે ધીમે ભાભી ચાલો. બહુ આવી મોટી દયાવાની. એ ડોશી, ન્યા જ ઊભા રહેજો. એક ડગલું મોન ની વધતા. શારદાબેન, કેમ આવું બોલું છું? હું તમારી વેવાણ છું અને હું તો દીકરીના ખબર અંતર પૂછવા આવી છું. આવું બોલો એ શોભે નહીં તમને. તમારે તમારી દીકરીની ખબર પૂછી હોય ને તો જાવ એની રૂમમાં, પણ મારી એક વાત સાંભળતા જાઓ. આ જેદુની તમારી સોડી મારા ઘરમાં મારા દીકરાને પૌણીને આવી છે ને, તેદુની અમારા ઘરની પથારી ફરી ગઈ છે અને મારા દીકરાને ભરખી ગઈ છે. મારા દીકરાને મારી નાખ્યો છે. એટલે છે ને તમે તમારી સોડીને તમારા સુધી નો વધારે રાખો ને તો સારું. અમારા ઘરની પંચાયત કરવા જો. શારદાબેન, હું તો મારી દીકરીની ખબર પૂછવા આવી છું અને તમે આમ મારું અપમાન કરો છો, ગમે એમ બોલો છો, એ બધું કાંઈ સારું લાગે? તમારો દીકરો મરી ગયો એ તો એક કુદરતી અકસ્માત હતો, એમાં મારી દીકરીનો હું વાંક? અને અમારા ભાઈ વયા ગયા તો એ તમે કોને દોષ દેવો? આવું ન બોલો ને તો સારું. જાઓ ખબર કાઢવા. તો પછી તમને બહુ જો તમારી દીકરીને એટલી બધી પડી હોય, એટલી બધી ચિંતા હોય ને, તો અમને રૂપિયા દઈ દો, તમારી દીકરીનું છૂટું કરાવી નાખો ને ગરગાઈ દો બીજે, એટલે અમારો હગડ છોડો, એમ કહું હું તમને. તો શારદાબેન,
તમે મારી એક વાત સાંભળી લો. ભલે હું ગરીબ છું, દુઃખી છું, ઘરડી છું, પણ આમ હું મારી દીકરીને દુઃખી તો નહીં જ થવા દઉં હો. હું એને છૂટી કરાવીને રહીશ. હા. ભાભી હાલો, થોડું શરબત પી લો, તમને સારું લાગશે. ના ના બેન, મારે નથી પીવું. અરે એમ થોડી ના હોય ભાભી, તબિયત નથી સારી તમારી, થોડું શરબત પી લો, સારું લાગશે. અને વધારે નથી, આટલું તો તમારે પીવું જ પડશે. બેટા જયા, હવે કેમ છે તને? દાદીમાં તમે ચિંતા ના કરો, કારણ કે ભાભીને હવે થોડું સારું છે. પણ બેટા, અમારી જયાને શું થયું હતું? ડોક્ટરે શું કીધું? બા, ચિંતા કરવાની જરૂર નથી. એક સારા સમાચાર છે. ભાભીને સારા દિવસો ચાલે છે, એટલે એમને થોડા ચક્કર આવી ગયા હતા અને પડી ગયા હતા, પણ દવાખાને ગયા હતા, ડોક્ટરે દવા પણ આપી છે અને જલ્દી જ એમને સારું પણ થઈ જશે. બેટા, હવે તું માં બનવાની અને હું નાની, એટલે હવે તો સારા દિવસો કહેવાય ને. બેટા, મને ખબર છે આ સમાચાર સાંભળીને તું ખુશ નથી થયો, પણ બેટા એક વાત કહું, પતિ વગરની પત્ની અને બાપ વગરના બાળકને હંમેશા ભગવાનના ભરોસે જીવવું પડે છે. દાદીમાં, હું તમને વચન આપું છું કે હું ક્યારેય મારા ભાભીને દુઃખી નહીં થવા દઉં. જો જરૂર પડશે ને તો હું લગ્ન પણ નહીં કરું અને આ જીવન ભાભીની સેવા કરીશ. બેટા, તે જે વાત કીધી ને એ સાચી છે, પણ કોઈ દીકરી આખી જિંદગી રહી છે પિયર, એ પણ ભાભીનું ધ્યાન રાખવા માટે. પણ તારું બલિદાન બહુ કામ આવશે બેટા. તું નસીબદાર છે કે તને આવી નણંદ મળી છે. હા બા, તમારી વાત સાચી છે. ખુશીબેન મારું કેટલું ધ્યાન રાખે છે. મમ્મી 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 ખુશીનો ફોન આવ્યો હતો ને, કીધું કે ભાભી પડી ગયા. શું થયું? જો મમ્મી કઈ વધારે લાગ્યું તો નથી ને? હવે આમ તું હું સાને સો થાસો? આ તારી ભાભીને કાંઈ મોત ન થાયું. એ ઘરના કામ કરવા પડે ને એટલે બધા નાટક કરે છે, બાકી કોઈ વાંધો નથી એને. અરે મમ્મી, આ તો ખુશીનો મને ફોન આવ્યો હતો. ફોન ઉપર કીધું હતું કે ભાભી પડી ગયા, એટલે હડબડીમાં ઘરે આવ્યો. ક્યાં છે ભાભી? વધારે લાગ્યું તો નથી ને મમ્મી? ખુશી ભાભી ક્યાં છે? અને કેમ આમ અર્જન્ટમાં ફોન કર્યો હતો? ભાભીને વધારે લાગ્યું તો નથી ને? ના ના, કોઈ ચિંતા કરવા જેવી નથી. ભાભી પડી ગયા ને એ વાત તો બરાબર છે, પણ હવે એમને એકદમ સારું છે. અને ભાઈ, સાથે એક ખુશખબરી પણ છે. હે? એક તો ભાભી પડી ગયા ને એમાં ખુશખબરી હે ની વળી? ભાભી માં બનવાના છે અને આપણા ઘરમાં આપણા મોટા ભાઈની નિશાની આવવાની છે. હે સોડી, આ તો હું વાત કરું છું. તારી ભાભી ક્યાં કાળું મોઢું કરીને આવી છે? તારો ભાઈ મરી ગયો ને તો 2 મહિના થઈ ગયા છે, પછી આ કોનું પાપ પાડીને બેઠી છે પેટમાં? મમ્મી, બોલવામાં થોડી સભ્યતા રાખો. ભાભી કાંઈ કોઈનું પાપ પાડીને નથી બેઠા, પણ એ ભાઈની જમાનત છે, એ ભાઈની જ નિશાની છે. અને આજ પછી જો ભાભી વિશે તમે આવું બોલ્યા છો ને તો મમ્મી, હવે હું ભૂલી જઈશ કે તમે મારી માં છો. હા મમ્મી, હા ખુશી એકદમ સાચું કહે છે. જો અત્યારે તમે મારી માં નો હોત ને તો મેં તમને જવાબ બહુ સારી રીતે આપ્યો હોત, અને એ પણ મારા હાથથી. એટલે હવે તમે બેન ભાઈ બે મારી હામાં થાવશો એમ ને? ઈ પાણી એક પારકીની હાટુથી ને કા ઈ કાળો મોઢું કરીને આવીશ ને કેમ કઈ નથી કહેતા? આ માને કેમ કહો છો? કારણ કે હું હાસુ કહું છું એટલે ને. મમ્મી, તમે કોઈ ભગવાન નથી, એટલે જોયા જાણ્યા વગર કોઈના પર ખોટો આરોપ ના લગાવો. વાતની પૂરી ખબર ના હોય ને તો કોઈને બદનામ ના કરાય. ચાલ ખુશી. કયું ની વાટ જોઉં છું, નથી રિક્ષામાં આવતી કે નથી બસ આવતી. જય શ્રી કૃષ્ણ શારદાબેન. આજે જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ. હારું છું તમે મને અહીં મળી ગયા. હું તો તમારી ઘેર જ આવતો હતો. ઓહો, એવું છે?
હું તો થોડુંક આમ મારે શ્રીમતનું કામ છે ને ત્યાં જતી હતી. મને હું ખબર તમે આવા નકરું ઘેરે રહેત. બીજું બધું તો ઠીક, પણ તબિયત પાણી તો સારા છે ને? હવે તમને હું વાત કરું વિનોદભાઈ, આ અમારે જોને એક મારા દીકરાની વહુ અમને એટલી હેરાન કરે છે ને ઘરમાં, કે કોઈને ધરાઈને ધાન નથી ખાવા દેતી. બોલો શું કરું, કોને કેવા જાવું? શારદાબેન, આ જ્યારે હોય ને ત્યારે તમે બોકાહાશ નાખતા હો, નિહાકાશ નાખતા હો. આ મને તો કઈ સમજાતું નથી કે તમે હા શું બોલો છો ખોટું, અને વળી પાછું એવું તે હું કર્યું તમારી વવે તો તમે એટલી બધી ફરિયાદ કરો છો? અરે વિનોદભાઈ, હું નથી કર્યું ઈ કયો. આ મારો દીકરો મરી ગયો ને 2 મહિના થઈ ગયા, ને મારા દીકરાની વહુ ખબર નહીં ક્યાંય મોઢું કાળું કરી આવી છે. કાંઈ કેવા જેવું નથી રહ્યું મારે કોઈને. તો મોઢું કાળું કરી આવી છે એટલે તમે હું આ ગોળ ગોળ વાત કરો છો? કે સમજાય એવું બોલો ને. વિનોદભાઈ, હા, મારા દીકરાની વહુ પતિ વગરની આ માં બનવાની છે. તો તમે વિચાર કરો, આ ભારે પગી થઈ છે, મારે સમાજમાં હું મોઢું દેખાડવું? અરે બેન, આ તમે કેવી વાત કરો છો? કઈ ભાન પડે છે તમને? એક નિર્દોષ અને લાચાર છોકરી ઉપર આવું કલંક લગાડતા તમને શરમ નથી આવતી? અરે તમારા દીકરાની સાથે લગ્ન કર્યા પછી આ છોકરી તમારા ઘરની આબરૂ કહેવાય, તમારા ઘરની ઇજ્જત કહેવાય, તમારા દીકરાની વહુ કહેવાય, અને તમે એની ઉપર આવો ખોટો આરોપ લગાડો છો. અરે કદાચ તમે વિચાર કરો કે લગ્ન પછી તમારો દીકરો અને તમારા દીકરાની વહુ 2 મહિના ભેગા રહ્યા છે, અને આ જે કાંઈ પણ તમારા દીકરાની વહુ માં બનવાની છે ને એ તમારા દીકરાનું સંતાન હોઈ શકે. એટલે જોયા વિચાર્યા વગેરે આવા આરોપ ન લગાડો. હા વિનોદભાઈ, હું ક્યાં ના પાડું છું, હું માનું છું કે મારા દીકરાને લગ્ન છે તો મારો દીકરો ને મારી વહુ 2 મહિના હારે રહ્યા હશે, પણ અત્યારે જે મહિને રહેશે એમાં એનું સંતાન છે એ કેમ ખબર પડે? મારે છે ને તમારી યારે ખોટી લપ નથી કરવી. આ તમે કોણ જાણે મગજમાં હું રાય ભરી છે કાંઈ સમજણ નથી પડતી. આ માથાકૂટમાં મને તો મુદ્દાની વાત ભૂલાઈ ગઈ. અરે હું તમારી ઘેરે જ આવતો તો પૈસા હાટું, અમારા રૂપિયાનું હું કર્યું તમે? વ્યાજનું વ્યાજ સડતું જાય છે. વિનોદભાઈ, અત્યાર સુધીનું વ્યાજ તો આપી દીધું છે, હવે 2-3 દી ખમી જાઉં, અત્યારે બહાર જાઉં છું, ઘરે પાછું જવાય એવું છે નહીં. હે ભગવાન, હવે તમે છે ને બેન મને એક છેલ્લો ફાઇનલ વાયદો આપો. મારા જોડા ઘાઈ ગયા ઘરના ધક્કા ખાઈ ખાઈ. કાંઈ ને 2-3 દી ખમી જાઉં ને હું આપી દે. ઠીક છે ભાઈ, હવે ક્યાં સુધી ભાભી? ભાભી કેમ રડો છો તમે? જમી લીધું તમે કે નહીં? ભાભી કેટલા સમય સુધી આમને એમ રોયા કરશો? શું કામ તમે તમારો જીવ બાળો છો? અરે ભાભી, અમે લોકો છીએ ને તમારી સાથે, તમારા ડગલે ને પગલે અમે તમારો સાથ આપીશું. અમે ક્યાં ના પાડીએ છીએ? તમારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. જયેશભાઈ, મને કંઈ નથી સમજાતું કે હું શું કરું. એક તો મારા પેટમાં તમારા ભાઈની નિશાની છે, અને એની સામે મારી આખી જિંદગી પડી છે. મને તો એ જ નથી સમજાતું કે હું એકલી આવડી મોટી જિંદગી કેમ કાઢીશ. ભાભી જો હું સમજી શકું છું તમારું દુઃખ. જે વ્યક્તિને નાની ઉંમરમાં પોતાનું સંસાર ધૂળધાણી થઈ જાય ને, એ વ્યક્તિ ઉપર શું વીતે છે ને એ માત્ર એ વ્યક્તિ જ જાણી શકે, બીજું કોઈ ના જાણી શકે. પણ સાચું કહું ને ભાભી, તો તમને તો ખબર જ છે કે હું તો તમને આપણે જ્યારે કોલેજમાં હતા ને ત્યારથી ઓળખું છું, અને કમનસીબે તમારા લગ્ન મારા મોટા ભાઈ સાથે થઈ ગયા, અને ભગવાનને કરવું ને મોટા ભાઈનું દેહાંત થઈ ગયું. ત્યારબાદ તમે સાવ એકલા પડી ગયા ભાભી. પણ ભાભી હું શું કહું છું તમને, જો તમે ખોટું ના લગાડતા, પણ કોલેજના સમયથી જ હું તમને પસંદ કરતો હતો, અને હજુ તમને પસંદ કરું છું. સાચું કહું ને તો હું તમારી સાથે દેરવટું કરવા માંગુ છું, તમારી સાથે બીજા લગ્ન કરવા માંગુ છું. જયેશભાઈ, તમે આ શું બોલો છો? તમને એનું ભાન છે
આપણે આવું કરશું તો સમાજ શું કહેશે? દુનિયામાં આપણી કેવી વાતો થશે? અરે ભાભી, શું કામ ચિંતા કરો છો? હું છું ને તમારી સાથે. અને આમ પણ આપણે જો દેરવટું કરીશું ને તો સમાજ કાંઈ નહીં ના પાડે. કારણ કે આ રીતિ રિવાજ તો આપણા બાપ દાદાઓના વખતથી હાલ્યો આવે છે. આવી રીતે લગ્ન કરવામાં કોઈ પ્રોબ્લેમ ઊભો નહીં થાય. હજુ જો હું જેઠ હોત ને, તમે વહુ બાપા હોત ને, તો લોકો વાંધો ઉપાડે. પણ હું તો તમારાથી નાનો છું, તમારો દેર છું, અને દેર વેટું વાળવામાં કોઈ વાંધો નથી ભાભી. આપણા સમાજને પણ કોઈ વાંધો નહીં હોય આ વાતથી. એટલે કહું છું કે જો તમે મારી સાથે લગ્ન કરશો ને તો હું મારી જાતને પણ નસીબદાર સમજીશ, અને સાથે સાથે કહેવાય તો નહીં પણ તમને પણ સહારો મળી જશે. મને અત્યારે કંઈ નથી સમજાતું કે હું શું કરું. તમે મહેરબાની કરીને અત્યારે અહીંથી જતા રહો પ્લીઝ. મને એકલી છોડી દો. સારું ભાભી, અત્યારે તો જાઉં છું, પણ પ્લીઝ તમે આ બાબત ઉપર વિચારજો. અને જો જમ્યા ન હોય ને તો પ્લીઝ થોડું જમી લેજો. તમારે ખાતર નહીં તો તમારા પેટમાં પડી રહેલા બાળક માટે જમી લેજો. ભગવાને મારી સાથે શું કરવાનું ધાર્યું છે ને, મને તો એ જ નથી સમજાતું. હા, ખુશી ક્યાં રહી ગઈ યાર? ક્યારું ની બોલાવી છે. જયેશ, તે મને અહીંયા કેમ બોલાવી? જો ખુશી, મારે તારી સાથે વાત કરવી હતી ને, એટલે મેં આ વાત આપણા ઘરે ના કરી અને તઈ અહીંયા બોલાવી. જો તને તો ખબર જ છે ને કે હું ભાભીને કોલેજના સમયથી જાણું છું, હા, અને એમને પસંદ પણ કરતો હતો. પણ આ તો બન્યું એવું કે ભાઈ અને ભાભીના લગ્ન થઈ ગયા ને, એટલે મેં મારી વાતને મનમાં દબાવી દીધી. હા જયેશ, એ બધું તો ઠીક છે, પણ અત્યારે શું છે? અને હા, તારા મનની વાત શું છે? જો ખુશી, ભાભી અત્યારે વિધવા છે અને સાથે પ્રેગ્નેન્ટ પણ છે. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી ભાભી એની આખી જિંદગી આમ એકલી નહીં કાઢી શકે. અને જો બીજા લગ્ન કરશે ને તો આપણા મોટા ભાઈના દીકરાને પણ હેરાનગતિ થશે. એટલા માટે મેં વિચાર્યું છે કે હું ભાભી સાથે ધીરવટું વાળું. જો આ વાત મેં તને જ પહેલા કીધી છે, મમ્મીને પણ આ વાત નથી જણાવી. તારું શું કહેવું છે? જયેશ, હું તો બહુ જ ખુશ છું. તારા આ વિચારો બહુ જ સારા છે. અને હા, મને ગર્વ છે કે તું મારો ભાઈ છે, કારણ કે તે જે નિર્ણય લીધો છે એકદમ બરાબર નિર્ણય લીધો છે. અને હા જયેશ, જો ખરેખર તારું મન હોય જ ને તો આ તારી બેન તારી સાથે છે. આપણે ભાભીના બીજા લગ્ન તારી સાથે કરાવી દઈએ. પણ જો જયેશ, આ વાતની મમ્મીને ના ખબર પડે. હા, કારણ કે જો મમ્મીને આ વાતની ખબર પડી જશે ને તો આ વાત આગળ ચાલવા જ નહીં દે અને અહીંયા જ ખેલ ખતમ કરી નાખશે. હા એટલે હમણાં આપણે કોઈને ના કહીએ ને તો જ સારું રહેશે. હા ખુશી, મને પણ ખબર હતી કે મમ્મી આ વાતનો વિરોધ કરશે, એટલા માટે તો મેં તને અહીંયા બોલાવી છે. નહીંતર આ વાત તને ઘરે ના જણાવી દો. જયેશ, આ બધી વસ્તુની ચિંતા તું હવે મારા ઉપર છોડી દે, કારણ કે આ વાતનો નિર્ણય હવે આપણે જલ્દી જ લઈ લઈશું. સારું ખુશી, હવે એક કામ કરીએ, આપણે જલ્દીથી ઘરે જઈએ. જો મમ્મીએ આપણને ઘરમાં નહીં જોયા ને તો ખોટી બબાલ કરશે. ચાલ. ચલો. હું ક્યાં ને આમ ગધેડા ઘોડે છું, ઊભી થા. કયું ને આમ આટા ટલ્લા ઠોકતી તે અત્યારે પોતો લઈને બેઠી છો. આ ઘરમાં કેટલાય કામ પડ્યા છે, કોણ કરશે? તારો બાપ બેઠી ની આમ. એ તો મમ્મી, તમને ખબર નથી પડતી જરા પણ? ભાભી એક તો પ્રેગ્નન્ટ છે, આવી અવસ્થામાં તમારે એમને મદદ કરવી જોઈએ અને તમે એમને ધમકાવો છો. હા મમ્મી, તમને કેટલી વાર કીધું છે કે ભાભી સાથે છે ને ગેરવર્તન કરવાનું બંધ કરો, એમને હેરાન કરવાનું બંધ કરો.
પણ સમજતા કેમ નથી? જો આજ પછી ભાભી સાથે ગમે એવું વર્તન કર્યું છે ને તો પછી મારો હાથ ઉપડી જશે. પછી મને ના કહેતા. વાહ રે વાહ, હા ના લીધેથી ને તમે મારી હારે આવું વર્તન કરો છો? મને તમે બાપમાં રાખો છો અને તું મારી ઉપર હાથ ઉપાડવાનું કહેશો? આ તમને બેન ભાઈ એને શરમ નથી આવતી? મારી ઉપર રોપ જમાવો છો? નથી આવતી, જરાય શરમ નથી આવતી. શરમ તો તમને આવવી જોઈએ. અને તમે જે ભાભી સાથે કરો છો એ તમને નથી દેખાતું? બસ તને લે આવો વિનોદભાઈ, હારું છું તમે આવ્યા તે. આ જોવો ને, આ મારો દીકરો ને મારી દીકરી બે મને મારવાની વાતો કરે છે. જો બેન, આ તમારા ઘરમાં જે ધમાસકડી આવતી હોય ને એ તમને મુબારક. હું હવે તમારા ઘરના ધક્કા ખાઈ ખાઈને ધરાઈ ગયો છું. હવે તમે મને મારા રૂપિયા આપી દો. નાણાં લેવા આવ્યો છું, નાણાં. અંકલ, હું તમને વચન આપું છું, તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા પૈસા છે ને એ હું મારા નણંદ અને મારા દિયર ગમે તેમ કરીને આપી દેશું. તમે થોડા દિવસ સુધી ખમી જાઓ, મારી એટલી વાત માનો. જોયું બેન, જોયું તમારી વહુ? આ તમે એની ઉપર જુલમ કરો છો અને આજે આ તમારું કરેલું લેણા હાટું થઈને આજે આ દીકરી મારી સામું હાથ જોડે છે અને તમે એમ કહો છો કે મારા દીકરાની વહુ ખરાબ છે. અને ખરાબ કહેવાય? અંકલ, હું અને મારા ભાઈ અમે બંને મળીને તમારું બધું દેવું ચૂકવી દઈશું. કારણ કે અંકલ, મારા ભાઈએ એવો નિર્ણય લીધો છે હવે કે એ મારા વિધવા ભાભી જોડે દેવરવટુ વાળીને બીજા લગ્ન કરશે. હા, હું વાત કરું છું. હે ભગવાન, રામ રામ રામ. અમારો કુંવારો દીકરો દિયર વટુવાળીના વિધવાળે લગ્ન કરશે? હા, તો હું બોલવાનું ભાન છે તને? મમ્મી, ભાઈ આજે જ ભાભી સાથે દિયરવટુ વાળીને બીજા લગ્ન કરવાનો છે. મમ્મી, હું અને ભાઈ આજે જ ભાભીને લઈને જુદા રહેવા જઈએ છે. જો તમારે એકલા જ રહેવું હોય ને તો તમે આ ઘરમાં એકલા રહેજો, કારણ કે અમે નક્કી કરી લીધું છે કે હવે અમે તમારી સાથે નથી રહેવાના. અરે વાહ બેટા, આ તે અને તારા ભાઈએ બહુ સરસ નિર્ણય લીધો છે. જો તારો ભાઈ તારી ભાભીની સાથે દિયર વટુ વાળીને લગ્ન કરતો હોય ને તો એ સારામાં સારું કહેવાય. પણ તને સાચું કહું ને બેટા, તો મને છે ને આ હંમેશના માટે તારા ભાભીની બહુ ચિંતા થતી હતી. કોણ જાણે, આ દીકરીને હું જ્યારે જોઉં ને ત્યારે મને અંદર આત્મામાંથી એમ થતું હતું કે આ મારી દીકરી જેવી જ છે. જો બેટા, તારા ભાભી સુખી થતા હોય ને તો મને મારા પૈસાની કોઈ ચિંતા નથી. તમે બેન ભાઈ બે છે ને તમારી જિંદગીમાં જ્યારે થાય ને ત્યારે મને મારા પૈસા આપજો. બસ, હવે તમે લોકો રાજી? લ્યો હવે અધૂરામાં પૂરું. તમે શું લેવા આવ્યા અહીંયા? મેં બોલાવ્યા છે મમ્મી, તમારે બોલવાની કોઈ જરૂર નથી. હા, દાદીને મેં અહીંયા બોલાવ્યા છે કારણ કે મારે ભાભી સાથે દિયર બટુ વાળવું ને એટલે મારે એમની રજામંદીની તો જરૂર પડે ને. અને આમ પણ હવે મારે તમારી તો કોઈ જરૂર નથી, કારણ કે જે વ્યક્તિને પોતાના પરિવાર પ્રત્યે પ્રેમ ના હોય, પરિવાર ખુશ રહીને એ જોતું ન હોય ને એ વ્યક્તિ સાથે લાગણીથી બંધાઈને ફરક જ શું પડે છે? હા, મેં તમને ક્યાંક જોયા હોય ને એવું મને લાગે છે, પણ કઈ મગજમાં નથી આવતું. પણ મને અત્યારે એ તમે કહેશો કે મારે તો આ લોકોની પાસે રૂપિયા લેવાના છે એટલે હું અહીંયા આવ્યો છું, પણ તમારે શું સંબંધ છે આ લોકોની સાથે? વિનોદ કુમાર, તમે હજી જીવતા છો? મને નવાઈ લાગે છે. સાચું કહું, તમારા અને આરતીના છૂટાછેડા થયા ને ત્યારે આરતી બે જીવોતી હતી અને એણે જયાને જન્મ આપ્યો. મેં આરતીની બહુ દવા કરી પણ એ બચી ન શકી. જયાને મેં નાનેથી મોટી કરી અને પછી આ ઘરમાં મેં એને પરણાવી. પણ કુદરતની કઠણાઈ તો જુઓ, અહીંયા પણ મારી દીકરી વિધવા થઈ ગઈ. કીધો એના નસીબમાં તો સુખ જ નથી લખ્યું. પણ વિનોદ કુમાર, આજથી 15 વર્ષ પહેલા તમારું તો એક્સિડન્ટ થયું હતું અને મેં સાંભળ્યું હતું એમાં તમારું મૃત્યુ થઈ ગયું. તો પછી આજે તમે? તમારી વાત તો સાચી છે. આજથી 15 વર્ષ પહેલા મારું અમદાવાદમાં એક ભયંકર એક્સિડન્ટ થયું હતું અને એ એક્સિડન્ટમાં માંડ મારો જીવ બચ્યો છે. અરે આ તો ભગવાનનો પાડ માનું કે હું બચી ગયો. પણ એ એક્સિડન્ટ જ્યારે થયું ને
ત્યારે મને માથામાં બાવ વાગ્યું હતું, મારી ખોપડી ફાટી ગઈ હતી. પણ ત્યારથી લઈને અત્યાર સુધી મારી યાદ શક્તિ થોડી નબળી પડી ગઈ છે. અમુક અમુક વસ્તુ મને ભૂતકાળનું કઈ યાદ નથી. તો વિનોદ કુમાર, યાદ કરવાની કોશિશ કરો. આ જયા તમારી જ દીકરી છે. મારી દીકરી છે આ? હા એટલે તમારી દીકરી આરતીની દીકરી આ જયા છે? હા. આ મને તો આ વાતની ખબર જ નહોતી. એટલે જ આ દીકરીને જોઈને હંમેશ માટે મને આત્મામાં એમ થતું હતું કે આ દીકરી સાથે મારે કાંઈક તો સંબંધ છે. બેટા હું તારો બાપ છું. આવ મારી દીકરી. બેન, મારે તમારી પાસે જે રૂપિયા લેવાના હતા ને, એ રૂપિયા હવે મારે નથી જોઈતા. એ રૂપિયા હું મારી દીકરીને દઉં છું. અરે હવે મારી દીકરીનું ઘર છે, અહીંયા થોડી મારે ઉઘરાણી કરાય. અને હું તમારો ઉપકાર માનું છું કે તમે મારી દીકરીને એક નવું જીવન આપો છો. કરતો અમારે તમારો માનવો જોઈએ કે તમારી દીકરીને હું સમજી ન શકી. મારી પણ ભૂલ થઈ ગઈ છે, મને પણ માફ કરી દેજો. અને આજ પછી કોઈ દિવસ હું તમારી દીકરીને દુઃખ નહીં આપું. અને હું જ રજા આપું છું મારા દીકરાને દેર વટું વાળવાની.